મમ્મી હા બેટા, શું કરો છો? આપણે આજે ગોળ ચૂરમાના લાડુ બનાવી રહ્યા છીએ. હાય ફ્રેન્ડ્સ, જેમ આપણે ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિને લાડુ ધરાવીએ છીએ, એમ આજે આપણે જેમ કે વૈશાખ સુદ ચોથના પણ નવા ઘઉં આવે એટલે આપણે ગણપતિ બાપાને લાડુ ધરાવવા જોઈએ, એટલા માટે આપણે લાડુ બનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો આપણે લાડુ બનાવીએ. હા, તમે સૌથી પહેલા શેનો લોટ લીધો છે? આ આપણે ભાખરીનો જાડો લોટ લીધો છે. એક તપેલી ભરીને લીધો છે. એમાં આપણે તેલનું મોણ નાખીશું. એમાં તેલનું મોણ નાખીશું. આપણે લાડુ બનાવવાના છે ને એટલે મુઠિયા વડે એવું જ મોણ નાખવાનું છે આપણે. અને ગરમ પાણી એક બાજુ મૂકી દીધું છે. ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું મુઠિયાનો. લાડુ આપણે ગમે તે બનાવવાના હોય, રવાના હોય, બેસનના હોય કે ઘઉંના લોટના, ભાખરીના જાડા લોટના હોય, એ બધામાં આપણે એમ કે આવું જ જો મુઠિયા તળવા હોય ને એટલે મુઠિયાનો લોટ બાંધીએ એટલે આવું આગળ પડતું જ આપણે મુઠિયા વળે એવું જ આપણે મોણ નાખવાનું હોય છે. હવે આપણે ગરમ પાણીથી મુઠિયા કરી અને તેલમાં તળી લઈશું. હવે આપણે આ લોટ બાંધ્યો છે એમાં ગરમ પાણી નાખી અને મુઠિયા વાળી લઈશું. આવી રીતે આપણે મુઠિયા વાળવાના છે. ઘણા લાંબા પણ વાળતા હોય છે. આવી રીતે આમ કરી અને આવી રીતે આમ પણ વાળતા હોય છે, પણ અમે પહેલેથી આવી રીતે વાળીએ છીએ એટલે ગોળ અમે વાળીએ. ઓકે ફ્રેન્ડ્સ, બે રીતથી આપણે વાળી શકીએ છીએ. આ આપણા મુઠિયા હવે વળી ગયા છે. આપણે હવે એને તળી લઈશું. અને અમારા ઘરમાં છે ને બધાને લાડુ તો બહુ જ ભાવે. રોજ આપે ને તો રોજ બધા ખાય. મારા છોકરાઓને, મારા જમાઈને પણ બધાને બહુ જ લાડુ ભાવે. તમને પણ ભાવતા હશે કેમ ફ્રેન્ડ્સ? દીકરીની દીકરી છે વાણી, એને પણ લાડુ ખૂબ જ ભાવે છે. એટલે અમે ગમે ત્યારે લાડુ બનાવીએ ને તો એ લોકોને બોલાવીએ અથવા ત્યાં મોકલાવીએ. અમારા ઘરમાં લાડુ બધાને બહુ જ ભાવે. ચાલો, આ તેલ આવી ગયું છે. હવે આપણે આ મુઠિયા તળી લઈશું. રહ્યા છે આપણા મુઠિયા તળાઈ રહ્યા છે. હજી આપણે એને બ્રાઉન કલરના તળવાના છે. પલટાવીને બેઉ બાજુ બ્રાઉન કલરના આપણે થવા દેવાના છે. ધીમે ગેસે તળવાના. બહુ ફાસ્ટ ગેસે તળીએ ને તો અંદર કાચા રહી, એટલે આપણે ધીમે ગેસે બ્રાઉન તળી લેવાના છે. ધીમે ધીમે આપણા મુઠિયા તળાય છે. જો આ તમે જોઈ શકો છો કે આપણે આ મુઠિયા તળવા મૂક્યા હતા એ હવે આપણા બ્રાઉન કલરના થઈ ગયા છે. બેઉ બાજુ સરસ તળાઈ ગયા છે. જો આ બાજુ પણ પલટાવીને બતાવું. આ બાજુ પણ બેઉ બાજુ આપણે બ્રાઉન થઈ ગયા છે સરસ. આપણે બધા મુઠિયા આવી રીતે તળવાના છે. ઘણા ભાખરીનો લોટ બાંધીને પણ બનાવતા હોય છે, પણ અમે પહેલેથી મુઠિયાવાળા બનાવીએ છીએ એટલે અમે આમ જ બનાવીએ. મમ્મી, ભાખરીવાળા કેવી રીતે બનાવે? એમાં પણ આ જ લોટ લેવાનો, મુઠ્ઠી વડે એટલો જ લોટ લેવાનો. અને જાડી ભાખરી બનાવીને આપણે જે તાવડી હોય રોટલાની, એમાં એને શેકી નાખે છે. શેકી અને પછી એકદમ ભૂકો કરી નાખે અને ચાળી નાખે અને પછી એના એવી રીતે લાડુ બનાવે છે ભાખરીના પણ. તો એવી રીતે પણ લાડુ બની શકે ખરા? હા, સરસ બને. એમાં પણ એમાં થોડુંક ઘી વધારે જોઈએ. અને આ મુઠિયા તળીએ ને એનો ટેસ્ટ થોડોક અલગ આવે. આ તળાઈ જાય ને એટલે આનો ટેસ્ટ સરસ વધારે સારો આવે છે. અને એ આપણે ભાખરીમાં મોણ તો નાખીએ જ, પણ શેકાય ને એટલે થોડોક ફેર પડી જાય એમ. પણ ટેસ્ટમાં આ સારા લાગે છે મુઠિયાવાળા. આ આપણા બધા મુઠિયા તળાઈ ગયા છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે એને બધા કટકા કરી નાખશું એટલે મિક્સરમાં ભૂકો થઈ જાય. આવી રીતે નાના નાના પીસ કરીને. ગરમ હોય એટલે થોડું ઠંડુ થવા દેવું પડે. હમણાં ઠરી જશે, નહીં વાર લાગે. પછી ઠરી જાય ને એટલે આપણે
મિક્સરમાં પીસી લઈશું. હવે આપણે મિક્સર જારમાં ભરશું અને પીસી લઈશું. આપણે ઠરી ગયું છે. આપણે જોઈ લઈએ. જો આપણું આ રેડી થઈ ગયું છે ચૂરમું. આવી રીતે આપણે આવું ચૂરમું બનાવવાનું છે, કરકરિયું બનાવવાનું આવું. હવે આપણે બીજા વાસણમાં લઈ લઈશું. આપણે એક તપેલી ભરી અને જાડો ભાખરીનો લોટ લીધો તો લાડુ માટે, અને એમાં મેં અડધી તપેલી ભરીને ગોળ લીધો છે. જો તમારે વધારે મીઠું ખવાતું હોય તો તમે ઓછું વધતું કરી શકો છો, વધારે ગોળ નાખી શકો છો. અને આપણે મોટી 4 ચમચી મેં ઘી લીધેલું છે. એમાં પણ આપણે ઓછું લાગે તો પાછળથી આપણે નાખી શકીએ છીએ. ચલો આપણે હવે પાઈ બનાવીએ. આપણે ઘી નાખીએ છીએ. આમાં 4 ચમચી લીધું છે એ. અને આપણે ગોળ નાખી દઈશું. અમે માપે ગળું ખાઈએ છીએ, બહુ મીઠું નથી ખાતા, એટલે થોડુંક માપે ગોળ છે. તમારે વધારે ગોળ નાખવો હોય તો તમે નાખી શકો છો. આપણે લાડુમાં દ્રાક્ષ છે, આ દ્રાક્ષ નાખીએ છીએ. આ બદામના કટકા છે, કાજુના કટકા છે. કાજુ બદામ ને દ્રાક્ષ નાખ્યું છે. અને આ મોટી 2 ચમચી આપણે ટોપરાનું ખમણ નાખીએ છીએ. એનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હા, આપણે ધીમે ધીમે ઘી ગરમ થઈ અને ગોળ ઓગળવા લાગ્યો છે. હમણાં ગોળ ઓગળી જશે એટલે આપણે આની બહુ એકદમ પાઈ નથી લેવાની કડક, તો આપણા લાડુ કડક થઈ જાય. ખાલી થોડો ગોળ મેલ્ટ થાય ને ગોળ, એટલે આમાં નાખી અને આપણે લાડુ વાળી દેવાના છે. મમ્મી, આ પાઈમાં આપણે શું વધારે ધ્યાન રાખવાનું હોય? એમાં ખાલી એ બહુ પાઈ આવે ને તો લાડુ કડક થઈ જાય, તો એનો મજા આવે, લાડુ પોચા ખાવાની મજા આવે. એટલે ખાલી ગોળ આપણે મેલ્ટ થાય ને ઘી ભેગો એટલો જ આપણે ઓગાળવાનો, અને તરત જ પછી આપણે આમાં નાખી દેવાનો છે ચૂરમા ભેગો, અને લાડુ વાળી દેવાના છે. એટલે પોચા સરસ બને લાડુ. બસ હવે આપણે જો ગોળ ઓગળી ગયો છે. આમાં બહુ આપણે ચાસણી લેવાની કોઈ જરૂર જ નથી. ઘી સાથે ગોળ મેલ્ટ થઈ જાય એટલે માપે જ કહેવાય. મમ્મી, ગોળ તો ઓગળી ગયો, જો કેટલી વાર છે? બસ હવે આપણે આ થઈ ગયું છે. જો બધો ગોળ ઓગળી ગયો છે, મેલ્ટ થઈ ગયો છે ઘી સાથે. બસ આપણે આવું જ રાખવાનું છે. હવે આપણે આમાં ચૂરમા ભેગું નાખી દેવાનું છે. ચલો હવે આપણે નાખી દઈશું. મમ્મી, ઘી ગોળની સુગંધ બહુ સરસ આવી રહી છે. દેશી ઘી હોય એટલે સુગંધ તો સારી જ આવે ને, લાડુ સરસ જ બને. મમ્મી, આપણે તો ઘરે ઘી બનાવીએ છીએ કે? હા, અમે તો ઘરે જ બનાવીએ છીએ. ઘરનું જ ઘી છે આ, બહારનું નથી ખાતા. ઘરે મલાઈનું ઘી બનાવીએ છીએ. ઘી ઘરે જ બનાવું છું, ગોલ્ડ બાટલી રોજે રોજ મેળવીને મલાઈ કાઢીને. ને તમારે પણ જો એ પદ્ધતિ જોવી હોય તો મને કમેન્ટ કરજો. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો, જો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો મારો વિડીયો. હવે આપણે લાડુ વાળી દઈશું. આપણું ચૂરમું છે એ જો બધું મિક્સ થઈને રેડી થઈ ગયું છે. આપણે થોડાક બીબાથી પણ વાળીશું અને થોડાક હાથથી પણ વાળીશું લાડુ.
ગોળ ને ઘી બધું માપે થયું છે. જો કેટલું બધું હાથમાં ઘી આવે છે, બધું માપે થયું છે. આપણે થોડાક ખસખસ લગાવીશું ઉપર. આપણને જેવો શેફ ગમે એવો આપણે આપી શકીએ છીએ લાડુમાં. આપણે આ બીબામાં થોડાક બનાવીશું. અમારી પાસે લાડવા બનાવવાનું બીબું છે ને, એનાથી પણ આપણે થોડાક બનાવીશું. આવી રીતે સરસ બને છે, એનો દેખાવ સારો આવે છે. થોડાક નીચે આપણે ખસખસ નાખી દઈશું. આવું તમારે લાડવા બનાવવા માટે બીબું જોતું હોય તો બહાર બધે દુકાનોમાં આસાનીથી મળી રહેતું હોય છે. ઘણા મોદક જેવા પણ બનાવતા હોય છે, એવું બીબું હોય એટલે. અમારી પાસે આવું બીબું છે એટલે અમે આવા બનાવીએ છીએ. આમ કરો એટલે આસાનીથી નીકળી જાય છે. ખસખસ તમને એવું લાગે કે બીબામાં નથી લાગતા આખામાં, તો આપણે હાથે પણ લગાવી શકીએ છીએ. લાડુ છે તે વળીને રેડી થઈ ગયા છે. આ એક તપેલી લોટમાંથી જો આપણે 10 લાડુ બન્યા. એક તપેલી લોટમાંથી 10 લાડુ બની ગયા. 5 થી 6 જણા ટેસ્ટથી ખાઈ લે 10 લાડુમાં તો. હવે આપણા લાડુ રેડી થઈ ગયા છે. આપણા લાડુ આપણે સર્વ કરીશું. થોડાક આપણે સાદા વાળ્યા છે અને થોડાક આપણે બીબામાં બનાવ્યા છે. તો આપણે બધા સર્વ કર્યા, બેવ થોડા થોડા. આપણા લાડુ રેડી છે. વાવ મમ્મી, આનો લુક કેટલો સરસ આવી રહ્યો છે. જોઈને ખાવાનું મન થઈ ગયું. આ ગોળ ચૂરમાના લાડુ રેડી છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો અને પેલું બેલ બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ. હવે ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની સાથે. 1 મિનિટ. તમે શું કરી રહ્યા છો મમ્મી? હું ટેસ્ટ કરી રહી છું.